અને સત્સંગનો અને ભજનનો આદેરો લાભ લીધો અને લેવરાયો એ બદલ દરેક મહાપુરુષોને ધન્યવાદ છે. સંતો કહ્યું છે સંતોએ કે લેવાનો શો લાવો જગતમાં, લેવાનો શો લાવો, ખોટી કટેવને કાઢો જગતમાં, લેવાનો એ લાવો. લાવો લીધો ભક્ત પેલા દે, હોળીમાં હોમાયા. આ સંસાર સાગર એક હોળી રૂપ છે. એમાં આખું જગત ત્રિવેદીના તાપમાં બળી રહ્યું છે. કોઈને તનનો તાપ છે, કોઈને ધનનો તાપ છે, અને કોઈને મનનો તાપ છે. એ તાપમાંથી જો બચવું હોય તો આવા સંતોના સાનિધ્યમાં આવી જાઓ તો બચાય એવું છે. કારણ કે તનનો તાપ છે કે હું કેવો છું, મારાથી કોઈ મહાન નહીં. પણ એક વાણીમાં કહ્યું છે કે મૂકી દે ને મારું મારું, મનમાં મૂકી દે ને મારું. આ તો પાંચ તત્વનું પૂતળું બન્યું છે. એમાં તલભાર નહીં કોઈ તારું, હાડને મોસમાં હક નહીં તારો, કેમ બોલે છે ઠાર? કારણ કે આ પાંચ તત્વનું પૂતળું છે. એમાં હાડ ને મોસ ભરેલા છે. એ પાંચ તત્વનો જ છે. માતા પિતાના કર્મ સંજોગે ઋણાના બંધે આ મળ્યું છે ભવતણું કારભારું. ઋણાના બંધે આવી મળ્યું છે ભવતણું કારભારું. એટલે જો આપણે બધાય મળ્યા હોય તો એક ઋણ આપણું પૂજાજીનું બાકી છે. તે બધાય આપણે મળ્યા. કોઈનું ઋણ લઈ અને પાછું આપણું કોઈ દાડો બાકી રાખવું નહીં ને કે ઋણનું એ આપણે ભોગવ્યાવાળા ઋણ આપ્યા ચૂકવ્યાવાળા ચાલે નહીં. કદાચ આપણે ચોક મજૂરી જઈએ ને તો સમય કરતા 5 મિનિટ મજૂરી વધારે કરવી એટલે ઋણ ચડે નહીં. આપણે નહીં કહેતા કે ભાઈ મારે ભેંસ મરી ગઈ, પણ આપણું ઋણ બાકી હતું તો લઈ જતી રહી. એટલે ઋણાના બંધે જે મળ્યું છે એને આપણે હાચવી લેવાનું છે અને કોઈનું ઋણ ચડાવવાનું નથી. કોઈને મનનો તાપ છે કે મનથી હું કોણ છું, મારે મરી જવાનું છે. પણ આ પાંચ તત્વના શરીરમાં હું કોણ છું એની કોઈને ખબર નથી. અને એ જન્મ મરણના ફેરાના ચક્રમાંથી આપણે છૂટવા માટે ભક્તિ. આવા સંતો જન્મ મરણના ચક્રમાંથી છોડાવે છે. એટલે જેવો સંગ કરો એવો ફળ મળે છે. એટલા માટે સંતોએ કહ્યું છે કે નામ મળ્યું છે ભવસાગર તરવા, ખાડામાં ખૂપાવી સમાન. તરી શકે તો તું તરી જાજે, બીજાને ડૂબાડીશ નહીં. આ દેહ રૂપે એક નાવડું મળ્યું છે. એ સંસાર સાગર તરવા માટે મળ્યું છે. પણ વિષય વ્યસનમાં જો આપણે વળજી રહીએ તો આ નાવડું અધવસે ઊંધું પડી જાય. એમાં કોઈ બિલમિક નહીં. 4-5 દારૂડિયા સંતોએ કહ્યું છે કે વિષય વ્યસન ને વેમ એ તો પ્રભુ ભજવા દે કેમ? એક ગોમ અને ગોમમાં 4-5 દારૂડિયા અને
ગોમની બાજુ મહીસાગર જેવી નદી અને એમાં નાવડું પડેલું. હવે નાવિકો હોય ને એ કાયમ નાવડાને ઓકડા ભરાઈ દે ન કે નાવડું હેડી જાય. એટલે પેલા પોચ દારૂડિયા હતા એ નાવડામાં ચડી ગયા, નાવડામાં ચડી ગયા. પછી એને તો આસી રાત નાવડાને પેલા એને હાંકવાનું હોય ને એને કરીને હાલેસા માર્યા, પણ આસી રાત એને તો ચાલુ રાખ્યું. પછી દાડો ઉગવો થયો એટલે કી કે મારું બેટું આપણે તો બહુ અંતર કાપી નાખ્યું હો, કે મારું બેટું હોમી તીરે તો આપણા ગોમ જેવું ગોમ દેખાય કે આપણા ગોમ જેવું ને આપણા ગોમ જેવું જ દેખાય છે ને અમારા વાળા જેવો જ વાળો દેખાય છે. એટલે હવારે દાડો ઉજ્યો એટલે અહીંયાના ઘરના આવેલા હતા. એટલે એને કીધું કે મૂર્ખા તમે ચોઈ જ્યાં નહીં, હજુ 100 ઓકડા વસોડ્યા નહીં. એટલે વ્યસન વ્યસનના જો ઓકડા ભણાયા છે તો આ નાવડું ચોઈ જવાનું નથી. એટલા માટે સંતોએ કહ્યું છે કે સરિતા તારણ નાવડું સાગર તારણ વહાણ, ભવ સાગર તરવાને કારણે મનુષ્ય દેહના નિર્વાણ. મનુષ્ય તન છે નાવડું, નાવિક સદગુરુ હોય તો સહેજે સહેજે પાર પહોંચાડી દેશે. એટલે આ નાવડાને આપણે જો લઈ જવું હોય અહીંયા જાય છે. કારણ કે જેવો સંગ થાય, જો સારા માણસનો સજ્જનનો સંગ થઈ જાય તો આપણને સારી પોસ્ટ પર લઈ જાય, અને કદાચ એવા માણસનો સંગ થઈ જાય તો આપણને નરકમાં પણ લઈ જાય. આ મન છે ને, આ મનને સમજાવવા માટે આવા સંતો ઘણો પ્રયત્ન કરતા હોય. એટલે સંતોએ કહ્યું છે કે મન સમજાવે તે નર મોટા સ્થિરતા પદમાં ઠરિયા, નિરંત બંધુ નામને જો દેખું ત્યોય. આ મન છે. બીજી વાણીમાં પણ કહ્યું છે કે મન તું અળગેલું કેવા ધડાય બીજો નહીં બોલતો. આ દેહમાં હું કોણ છું, ક્યોથી આવ્યો છું ને ક્યો જવાનું છે. ભક્તિ એટલા માટે છે, એટલા માટે સંતોએ કહ્યું છે કે ભક્તિ માતાને બેની ભૂલી ના જાજો, ભક્તિની સમજણ લઈ રહેજો. બસ